કેમ છો? બધા મજામાં છો? તો હું આજે તમારી સાથે શેર કરીશ દૂધીમાંથી આજે આપણે થેપલા બનાવીશું. આપણે દૂધીને કાપી લીધી છે, કટનો જીરો લીધો છે, તો તમે એ પણ તમે એનામાં ઉમેરી શકો છો ફ્રેન્ડ. સ્વાદ અનુસાર આપણે એનામાં મીઠું ઉમેરીશું. આપણે 6 લસણની કલિયા લીધી છે. આપણે તીખા મરચા લીધા છે 2 અને 2 આપણે મોરા મરચા લીધા છે લીલા, એ ઉમેરી નાખીશું. સ્વાદ સારું આવે થેપલામાં એટલા સારું આપણે લીધા છે લીમડાના પંતા. અને પછી એનામાં ઉમેરીશું આપણે 1 કટોરી કોથમીરી, લીલા ધાણા પણ કહી શકો છો. અને હવે આપણે એને ગ્રાઇન્ડર. તો ફ્રેન્ડ્સ હવે એનામાં આપી દીધું છે 1 કટોરી ઘઉંનો લોટ આપણે ઉમેરી નાખ્યો છે અને 1 ચમચી જેટલું આપણે. ઘણું બધું ઝંઝટ નથી ફ્રેન્ડ્સ અને જલ્દી પણ બની જાય છે અને બહુ ટેસ્ટી લાગે છે. આથી આપણે 1 ચમચી જેટલો આપણે અજવાઈન લીધો છે અને આવી રીતના આપણે ક્રશ કરીને સ્વાદિષ્ટ બને. અને થોડુંક આપણે મીઠું ઉમેરીશું. સ્વાદ એકદમ સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું. તો ફ્રેન્ડ્સ દૂધીમાં પાણી હોય છે એટલે ઘણું બધું પાણીની જરૂર નથી. જરૂર પડે તો 2 ચમચી કે 1 ચમચી ઉમેરવાનું. આપણે પાણી નથી ઉમેર્યું અને આવી રીતે સારી રીતે બાંધી ગયું છે. તો તમે જોઈ શકો છો આપણે સારી રીતે બાંધી ગયું છે. આધી ચમચી જેટલું આપણે એનામાં તેલ ઉમેરીશું અને આપણે આટો રાખવાનું નથી, તુરંત આપણે એને વેલીશું. એના આપણે થેપલા બનાવીશું. પેલે આવી બનાવી લઈશું. મીડિયમ સાઈઝના આપણે લીધા છે. હવે એને આપણે બેલી નાખીશું આવી રીતના. ઘઉંનો લોટ છે કોરો હોય છે એનામાં આપણે ટીપ કરીને આવી રીતે બેલી નાખીશું. મીડિયમ સાઈઝનું આપણે બેલીશું ફ્રેન્ડ્સ. તો એ બેલી લીધું આવી રીતના પરાઠું. તો આવી રીતના આપણે મીડિયમ સાઈઝનું ફ્રેન્ડ બનાવી છે પરાઠું. જે દૂધીનું પરાઠું બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. હવે આપણે તેલમાં શેકી લેશું એને. ઘણું બધું તેલ નહીં ખાપે ફ્રેન્ડ્સ, 1 ચમચીમાં સારું શેકાઈ જશે. તો ફ્રેન્ડ્સ આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે. હવે એનામાં આપણે ઉમેરીશું થેપલું. પહેલે આપણે શેકી લેશું. ફ્રેન્ડ્સ ઉનાળામાં બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. ટ્રાય કરજો, એકવાર બનાવજો અને ઘણું બધું ટાઈમ પણ નથી લાગતું. 1 ચમચી જેટલું તેલ પહેલે આપણે ચારે બાજુ આવી ગોળ, પછી એના ઉપર આવી હવે એને પલટાવી નાખીશું. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે થોડા બ્રાઉન કલરના આવી રીતે થઈ ગયા છે. ટેસ્ટી સ્વાદિષ્ટ. જો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ફૂલે છે આવી રીતના સારી રીતે. દહીં સાથે તમે ખાઓ તો પણ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે. બિલકુલ તૈયાર થઈ ગયા છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ દૂધીના થેપલા. અને આવી રીતના ફૂલ્યા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ સારી રીતે ફૂલી ગયા છે અને 1 ચમચીમાં આવી રીતે ટેસ્ટી અને સ્વાદિષ્ટ થેપલા તો બિલકુલ તૈયાર. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. જો તમને સારું લાગ્યું હોય તમે મારી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. સિમ્પલ આસાન રેસીપી છે. તો જો તમને સારું લાગ્યું હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ ફ્રેન્ડ્સ.